તમે સાંભળી રહ્યા છો 89.6 FM રેડિયો રાજકોટ અને અત્યારે હું પહોંચી ગયો છું રાજકોટના ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ છે. આમ તો ડૉક્ટર છે પણ કામ એવા સરસ કર્યા છે કે લોકોના દિલમાં વસે છે. ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાની ઓફિસ પર. સર, આપ ઓર્ગેનિક ખેડૂત હાટ લઈને આવો છો, તો એના વિશે લોકોને માહિતી આપશો. ધન્યવાદ અનિરુદ્ધભાઈ. સૌપ્રથમ તો આપના FM રેડિયો દ્વારા અમારી વાત તમે લોકો સુધી પહોંચાડવા માટે આપનો આભાર માનું છું. આપણે બધા જાણીએ છીએ કે વર્તમાનમાં કેમિકલ અને જંતુનાશક દવાઓને કારણે જે કંઈ ખોરાક આપણે ખાઈએ છીએ, એ અનાજ હોય, ઘઉં, ચોખા, બાજરી, જુવાર, કે પછી કઠોળ હોય, મગ, અડદ, ચણાથી માંડીને, કે પછી મરી મસાલા હોય, કે ફળફળાદી હોય, કે શાકભાજી હોય, અને એને કારણે આજે જોઈ રહ્યા છીએ કે હું તો ખુદ ડૉક્ટર છું, કેન્સર સર્જન છું, અને ખ્યાલ છે કે એટલા બધા કેન્સર, ડાયાબિટીસ, બીપી વગેરે દર્દીઓ વધ્યા છે કે હોસ્પિટલો ખૂબ ચાલે છે, પરંતુ એ સ્વસ્થ સમાજની નિશાની નથી. આપણે તો ઇસ્યુ એવું જોઈએ કે લોકો બીમાર જ ન પડે, સ્વસ્થ રહે, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર રહે, અને એ દ્વારા દેશની જીડીપી કે દેશની સમૃદ્ધિ થાય. બીમાર હશે તો ઉલટાનું કેટલા કામ કલાક ઓછા થશે. એ વિચાર કરીને અત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય કે પછી આપણા રાજ્યપાલ ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રત હોય, અનેક સામાજિક સંસ્થાઓ સરકાર દ્વારા, ગુજરાત સરકાર હોય કે રાજ્ય સરકારો દ્વારા અત્યારે ઓર્ગેનિક ખેતીને ખૂબ મોટું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઓર્ગેનિક શબ્દ એમાં સજીવ ખેતી પણ આવી જાય, કે પછી પ્રાકૃતિક ખેતી આવી જાય, નેચરલ ફાર્મિંગ આવી જાય, ક્યાંક ક્યાંક યોગિક ખેતી કહે છે, ક્યાંક અલગ અલગ પ્રકારે કોઈ પણ કહે છે, પણ ગૌ આધારિત ખેતી. પણ અંતે મૂળ વાત આવે છે કે કેમિકલ અને જંતુનાશક દવા મુક્ત ખેતી, કે જેમાં આ પ્રકારના પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય, કેમિકલ દવાઓનો, જેને કારણે આપણને રોગ થાય. એનાથી મુક્ત એવા અનેક લોકો કે જે લોકોએ ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી કે પછી પ્રાકૃતિક કૃષિ નામથી પોતે ખૂબ ખેતી સરસ કરે છે, અનાજ, કઠોળ બધું વાવે છે. થાય છે એવું કે એને આવી પ્રોડક્ટ જે ખરેખર ગુણવત્તાસભર છે, આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, એને પૂરતા ભાવ મળતા નથી. તો એમને પૂરતા ભાવ મળે, એમને પ્રોત્સાહન મળે, અને એમના જે ખર્ચા છે એ ઘટે, એ દ્રષ્ટિથી એમને મોટા માર્કેટની આવશ્યકતા છે. સામાન્ય રીતે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં જાય છે અને માલ વેચીને આવે છે, અને એમાં હરાજી થાય એ પ્રમાણે એને પૈસા આપવા પડે છે. પરંતુ આપણે એવું ઈચ્છીએ કે ખરેખર તો આપણને બધાને, શહેરીજનો અથવા તો જે લોકો સમજી શકે છે કે તમારે ને મારે તો આપણી આવનારી પેઢી માટે, આપણા પોતાના સ્વાસ્થ્ય માટે આવા જંતુ મુક્ત, ઝેર મુક્ત ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. પેસ્ટિસાઇડ મુક્ત, પેસ્ટિસાઇડ ન હોય એવા આપણે ખોરાક લેવો જોઈએ. આપણને ખબર નથી કે આવું મને ક્યાંથી સારા ઘઉં, બાજરી, જુવાર કે ફળફળાદી કે શાકભાજી કે કઠોળ મળશે. સામે ખેડૂત એવો છે કે એને ખબર નથી કે કોણ મારું લેશે. તો આ બંનેને કનેક્ટ કરવા માટેનું કામ GCCI અમારી એક સંસ્થા છે કે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ ઇન્ડસ્ટ્રીઝ. હાલમાં ગૌ આધારિત ખેતીનો જમાનો છે. ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી, પંચગવ્યમાંથી જે પણ પેસ્ટિસાઇડ અને ખાતર બને છે, એનાથી ખૂબ સારા એવા પાક થાય છે. તો એને આગળ વધારવા માટે અમારી નવરંગ નેચર ક્લબ છે, વીડી બાલા સાહેબ વર્ષોથી અહીંયા કામ કરી રહ્યા છે, આવા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. અને આત્મી યુનિવર્સિટી કે જે પણ આ દિશામાં રસ લઈને સરસ મજાનું યુવા પેઢી જાગૃત થાય એના માટેના કાર્યક્રમો યોજે છે. તો ત્રણેયના સંયુક્ત ઉપક્રમે અમે એવો પ્રયોગ કરી રહ્યા છે કે એક બાજુ આ ખેડૂતો આવે, એમને વ્યવસ્થિત રીતે સ્ટોલ મળે, વ્યવસ્થિત રીતે માર્કેટ માટે આપણે સમાજને જાગૃત કરીએ, અને વધુ શહેરીજનો અથવા તો કોઈ પણ લોકો એને આ સ્ટોલમાં જોવા આવે. આ એક્ઝિબિશન કમ સેલ છે, આમ કહીએ ને B2B, બિઝનેસ ટુ બિઝનેસ ટાઈપનું. એ બીજા બિઝનેસ માટે હોય, એ B2B હોય કે જેમાં ઇન્ડસ્ટ્રીનું હોય છે. અહીંયા ખેડૂત અને આપણે ઉપભોક્તા છીએ. તો બંનેનું એક સરસ મજાનું સંયોજન થાય, લોકો આવે અને અનુકૂળ મુજબ એની ખરીદી કરે. આપણે બધા જાણીએ છીએ કે મહિલાઓ આખા વર્ષના અનાજ, કઠોળ, શાકભાજી, મરી મસાલા ભેગા કરી લેતી હોય છે, અને અત્યારે એ સિઝન છે. તો આ બંનેને જોડવાનું કામ, એક કડીરૂપ કામ અમે કર્યું છે. આવનારી તારીખ 12, 13 અને 14 એપ્રિલ, એટલે કે આવતા શુક્ર, શનિ, રવિ, કાલાવડ રોડ ઉપર આત્મી યુનિવર્સિટી યોગીધામ મોટો કેમ્પસ છે, એના હોલમાં આપણે આ પ્રકારનું એક્ઝિબિશન, એટલે કે એક જાતની ખેડૂત હાટ કમ સેલ માટેના લોકોને આવે એ માટેનું એક સરસ મજાનું આયોજન કર્યું છે.
સાથે સાથે કિચન ગાર્ડનિંગ, ટેરેસ ગાર્ડનિંગ, બાકીના આ જંતુમુક્ત ખોરાક માટેના એવા થોડા પ્રવચનો પણ થશે, પ્રદર્શની પણ યોજી છે. અને આનો લાભ વધુને વધુ લોકો લે એવું અમે ખાસ આપના માધ્યમથી લોકોને રાજકોટના શહેરમાં અથવા તો આપણું જ્યાં જ્યાં પહોંચે આપનો રેડિયો ત્યાં સુધી એ લોકોને વાત પહોંચે, એ લોકો અહીંયા આવે અને જોવે અને સાચા અર્થમાં ઓર્ગેનિક ખેતીને સમજે, ઓર્ગેનિક ફૂડને સમજે અને પોતાના સ્વાસ્થ્ય માટે એટલા જાગૃત થાય. સર, તમે કીધું આપણો રેડિયો છે આખા રાજકોટમાં અને આખી દુનિયામાં સંભળાય છે. આ રાજકોટનો પહેલો એવો રેડિયો છે જે ઓનલાઈન પણ છે, તો આખી દુનિયા સાંભળી શકશે અને બધે જ આ મેસેજ પહોંચે. તો કેટલા સ્ટોલ હશે અને કેવા પ્રકારના હશે? જે ખેડૂતો સાચા અર્થમાં ઓર્ગેનિક ખેતી કરે છે, ભેળસેળ નથી કરતા, એવા ખેડૂતોનું અમારી પાસે લિસ્ટ છે. અનેક સામાજિક સંસ્થાઓ આ પ્રકારના ખેડૂતોને પ્રોત્સાહન આપે છે. એના ગામનું સર્ટિફિકેટ હોય, સરકારનું સર્ટિફિકેટ હોય, પાડોશીનું સર્ટિફિકેટ હોય અને પ્લસ અમારા કોન્ટેક્ટમાં હોય કે જે ક્યાંય ખરેખર શુદ્ધ ભાવે, પવિત્ર ભાવે ઓર્ગેનિક ખેતી કરે છે. એવા ખેડૂતોના 100 થી 150 ખેડૂતોને જ અમે અહીંયા સમાવેશ કરવાના છીએ. એમના સ્ટોલ હશે, એમાં અનાજ, કઠોળ, ફળફળાદી જે લોંગ ટર્મ હોય એ અને લાંબા ગાળા માટે સાચવી શકાય એવા મસાલા, આવી બધી અને થોડીક આયુર્વેદિક પ્રિપરેશન. દાખલા તરીકે આપણે કહીએ છીએ ને કે સરગવાનો પાવડર, આપણા જવારાનો પાવડર, આયુર્વેદિક એવી ઔષધિઓ છે. અમારી ગૌની પ્રોડક્ટ છે, ગાયનું ઘી કે જે લાંબા ટાઈમ આપણે સાચવી શકાય, ગાયની બાકીની અલગ ગૌમૂત્ર, ગોબરમાંથી બનતી દવાઓ, પ્રોડક્ટ, એવા બધાના અહીંયા સ્ટોલ રહેશે. અને એ પણ એકદમ એટલે કે ઓથેન્ટિક, સર્ટિફાઈડ બધા એવા લોકો જ હશે. સર, આપણે જોવા જઈએ તો કલ્ચર વાઇઝ વાત કરીએ તો ગુજરાત એક એવો પ્રદેશ છે કે જ્યાં લોકો વર્ષનું બધું સંગ્રહ કરતા હોય છે. તો એ લોકો માટે તો બેનિફિટ જ છે કે આ માન્યતા જે છે એ કે વર્ષોથી ચાલતી આવે છે કે એક વર્ષનું સાથે કરવું, તો એ લોકો માટે ફાયદો છે. એ લોકોને શું કહેશો, આહવાન શું કરશો? લોકો કેવી રીતે આવે, શું કામ આવે અને શું કામ આવવું જોઈએ? હું તો ખાસ જે કોઈ લોકો આ મારો આ રેડિયો સાંભળે છે આપનો, એમને આગ્રહ કરીશ કે અવશ્ય આ એક યુનિક પ્રકારનો આ મેળો છે, આ એની વિઝિટ કરે, આવે, જુએ, સમજે અને પછી પોતાની ખરીદી કરે. કારણ કે જે કાંઈ માલ હશે, જ્યાં કાંઈ પ્રોડક્ટ હશે એગ્રીકલ્ચર, એ લેવા જેવી જ હશે. એટલે વરસ પૂરતી, અને ખાસ કરીને મહિલાઓને મારી અપીલ છે કે બહેનો, તમે તો બધા આખા વર્ષનું અનાજ, કઠોળ ભેગું કરો છો, તો આ એક એવો મોકો છે કે એક જ જગ્યાએ તમને બધું મળી રહેશે. તમને ત્યાં મરી મસાલો પણ સ્ટોલ હશે અને એ પણ એવા અનેક હશે, એટલે તમને ચોઈસ રહેશે તમારી. તો એક તો આવે. બીજું કે આ દ્વારા મોટો ફાયદો એ થશે કે તમે એવા ફાર્મર્સને કાયમી ધોરણે તમે એના કોન્ટેક્ટમાં રહી શકશો કે ભાઈ દર વર્ષે હું જીરું કે હું હળદર કે હું મરચું, ઘઉં આમની પાસેથી જ લઈશ. તો એના પણ ડાયરેક્ટ તમને કોન્ટેક્ટ થઈ જશે કે જેથી કરીને એક ફાર્મર તમારો ફેમિલી ફાર્મર થઈ જશે. તો એ પણ મોટો બેનિફિટ થશે. ત્રીજું, અનેક હવે લોકો પોતાના મોલ બનાવી રહ્યા છે. ફક્ત ઓર્ગેનિક હાટ શહેરોમાં, અહીંયા રાજકોટમાં પણ છે કે પોતે ઓર્ગેનિક વસ્તુઓ જ વેચે છે. તો એવા લોકોને પણ આવા અનેક ફાર્મર્સનો કોન્ટેક્ટ થશે કે જેથી કરીને અત્યારે તો શિયાળાની છે પણ ગોળ એવું બધું છે, પણ મગફળી બરાબર છે, બાકીના જે ચોમાસું પાક હોય તો એનું જ્યારે વાવેતર થાય અને એની સિઝન હોય ત્યારે એ લોકો સતત કોન્ટેક્ટમાં છે. તો એકબીજા બધા સાથે રહીને આખા વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ કરી શકશે. અમુક એવા લોકો છે કે જે ખેડૂતોને કહેશે કે ચાલો તમે 50 વીઘાની મગફળી જ વાવો ઓર્ગેનિક, એ ટોટલ ઓર્ગેનિક મગફળીના દાણા સરસ સિંગ બનાવી છે મારે. તો આના અનેક બેનિફિટ થશે આવા કે જોવા આવશે તો એમાંથી નવા આઈડિયા યુવાનોને આવો એન્ટરપ્રિન્યોર થવાનો મોકો મળશે કે ભાઈ મારો તો આ બરાબર બિઝનેસ થશે. અને અત્યારે તો ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ ઘણા બધા, અમેરિકામાં ઘી વેચે છે આપણી દેશી ગાયનું, અમેરિકામાં લીલું મરચું વેચે છે, જવારાનો પાવડર વેચે છે. તો આવા એક્સપોર્ટ ઇમ્પોર્ટ અહીંના બિઝનેસ એને ક્યાંક આખી ચેનલ અમારે શરૂ કરાવાય છે જેથી કરીને આ દેશનો ખેડૂત સમૃદ્ધ બને. આ દેશના ખેડૂતને જે દુઃખી છે કે ભાઈ અમારી પ્રોડક્ટના અમને ભાવ મળતા નથી, એને ભાવ મળતા થાય અને એ દ્વારા આપણું સ્વાસ્થ્ય પણ સારું થાય. અને એ લોકો પણ સમજે કે ભાઈ હવે અમે પણ ઝેરવાળી ખેતી ખૂબ કરી, ખૂબ પેસ્ટિસાઇડ હવે બંધ કરીશું સમાજના હિત માટે, અને આવનારી પેઢી પણ એક સાચા અર્થમાં સ્વસ્થ પેઢી નિર્માણ થશે. એટલા માટે આમાં અનેકવિધ આવા ફાયદાઓ હું માનું છું કે એક આ શરૂઆત છે. અને પછી તો ઈચ્છીશ કે આવા જિલ્લે અલગ અલગ રાજ્યોમાં બધે પણ આવા મેળા થાય કે જેથી કરીને એક બાજુ ખેડૂતોને માર્કેટ મળે અને આપણે બધા જેને જોઈએ છે ચોક્કસ એવી સારી આઈટમ, સારી ફૂડ પ્રોડક્ટ એ આપણે મળી રહે.
થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. આશા રાખું છું કે રાજકોટના લોકો વધુ ને વધુ આ તકનો લાભ લે. હું ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા, વ્યવસાય તો કેન્સર સર્જન છું, પણ આપ બધા જાણો છો કે હું રાજકોટથી 4 વખત સંસદ સભ્ય તરીકે રહ્યો છું અને ભારત સરકારમાં અટલ બિહારી વાજપેયી સરકારમાં મિનિસ્ટર તરીકે પણ મેં સેવા આપી છે. વર્તમાનમાં ગૌ સેવાને લઈને આખા દેશની અંદર ગૌ સેવા આયોગ અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને ગાય આધારિત કૃષિ, ગૌ આધારિત કૃષિ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ અને ગાય આધારિત કૃષિ દ્વારા અનેક એવા બિઝનેસ કે યુવાનો અને મહિલાઓ આંત્રપ્રિન્યોર બની શકે એ માટેનું અમે કામ કરીએ છીએ. જ્યોતિન્દ્રભાઈ મહેતા, અનિરુદ્ધભાઈ જે ચલાવી રહ્યા છે FM રેડિયો, એમની ચેનલને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન પાઠવું છું કે અમારી વાત લોકો સુધી પહોંચાડવામાં આપ અમને સહકાર આપી રહ્યા છો. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે.